જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન। અંજાર ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી ગાંધીધામ। માન્ય પોલીસ અધિક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલી સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બીવી બોરીસાગર એસઓજીનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે મુકેશ પાંચાભાઈ વાલ્મીકી રહે માધવનગર શાંતિધામ તાલુકો અંજારવાળો પોતાનો કબજાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GZ12HA 2316 વાળીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરવા રાતના સમયે શાંતિધામ એક સોસાયટીમાં આવેલ હનુમાન ચોક પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો રાખી મોટરસાઇકલ સાથે પસાર થનાર હોય, જેથી બાતમીના આધારે વોચમાં રહી રેડ કરી મજગૂરી તપાસ કરતા તેના કબજા ભોગવટાની મોટરસાઇકલમાંથી ગેરકાયદેસર માદક પદાર્થના ગાંજો 9.540 કિલોગ્રામ કિંમત ₹4,77,000ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી તેના વિરુદ્ધ NDPS એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।